ત્યારબાદ તમને ધોરણ 6 ની અંદર જે આ ઉદાહરણ 7 આપેલું છે એ ઉદાહરણ 7 ની આપણે ચર્ચા કરીએ. શું કીધું? 980 ના અવિભાજ્ય અવયવ શોધવાના છે. જેને આપણે અવિભાજ્ય અવયવ એટલે કે તેના વડે આપણે વિભાજન કરી શકીએ. આ અવિભાજ્ય અવયવ એટલે કે સામાન્ય શું કીધું કે જો નીચે મુજબ કરીએ છીએ તો 980 ના 2, 3, 5, 7 વગેરે વારંવાર આપણે ભાગી શકીએ. આ સંખ્યાઓ વડે જ આપણે ભાગી શકીએ. બીજી કોઈ સંખ્યા વડે આપણે ભાગી શકતા નથી. આ પ્રક્રિયાને ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી તેના ભાગફળને વિભાજિત થતું રહે. ત્યાં સુધી તેને આપણે વિભાજન કરી શકીએ. તો 980 ને જો અહીંયા શું કર્યું? 980 છે અને 2 વડે ભાગવાનો પ્રયત્ન કર્યો. આ રીતના કર્યો. 980 ને 2 વડે. 2 વડે ભાગો 2 ચોક 8 થાય. એટલે 8 શેષ કેટલી વિધિ? 1 શેષ વિધિ એટલે 18 થયું. એટલે 2 નવા 18 એટલે 18 વહી ગયા. અહીંયા શું થઈ ગયું? શૂન્ય. એ રીતના 2 ને પાછો ભાગે તો 2 વડે ભાગીએ તો 2 દુ 4, 2 ચોક 8 શેષ કેટલી વિધિ? 1 શૂન્ય. પાછળ આવે 2 પંચા 10 એટલે તમારો અહીંયા ભાગફળ પૂરું થઈ ગયું. હવે અહીંયા 5 છે એટલે તમને ખબર છે કે 2 ની ચાવી લગાવવી હોય તો એકી સંખ્યા બેકી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા 5 છે એટલે 5 વડે જ ભાગાશે. 2 પછી તમારે 3 વડે, પણ 3 ન આવે તો 5, 5 ન આવે તો 7. તો 5 વડે જોઈએ તો 5 અઠ્ઠા 40, 5 નવા 45 આપણે લઈએ. 5 નવા 45 શેષ કેટલી વધી? તો કે 3 ને અહીંયા 5 એટલે 5 સત્તા 35. તો અહીંયા આપણી મિસ્ટેક થાય છે એક. ઓકે, જોઈ લીધો. અહીંયા આપણે 2 આવશે. ઓકે, 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4 ને અહીંયા તમારે છે ને 2 ચોક 8 ને 2 પંચા 10. સમજાયું? આ રીતના છે. ઓકે, તો અહીંયા તમારો ભાગ હાલે 5 વડે ભાગ કયો જાય એટલે 5 ચોક 20, 20 માંથી અહીંયા 45 થયા. 5 નવા 45. તો અહીંયા તમારો 49 જવાબ થયો. હવે 49 ને આપણે 5 વડે તો ભાગી ન શકીએ એટલે 7 લેવાના. 7 સત્યું 49. તો 7 પાછા વધ્યા તો પાછા 7 વડે એક શેષ મળી. આ છે એ ટ્રીક નું શું છે? આપણે અવિભાજ્ય અવયવ મેળવી શકીએ. 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે તમારો અવિભાજ્ય અવયવ મળતા જોવા મળે. હવે ત્યારબાદ અહીંયા આપણે 3.5 નો આપણે અભ્યાસ કરીએ. તો 3.5 ની અંદર શું કીધું કે અહીં આપણે 60 માટે 2 અલગ અલગ અવયવના વૃક્ષ એટલે કે ખૂટતી સંખ્યાઓ આપણે બનાવવાની છે. આ ખૂટતી સંખ્યાઓને બનાવવી એટલે શું છે? તો મેં તમને આગળ શીખવાડ્યું હતું કે કઈ રીતના અવયવ વૃક્ષ બનાવાય. તમે આપણે થિયરીમાં અભ્યાસ કરી ગયા. થિયરી આપણે જે કરી હતી અહીંયા તમને ખાસ યાદ છે કે 6 ને 2 વડે ભાગો એટલે કેટલા? અહીંયા આ રીતના તમે આને જવાબ મેળવો ને તો તમારે શું કરવાનું કે 6 નું 2 વિભાજન કરે. એક સંખ્યા 2 છે, બીજી સંખ્યા કઈ? તો 6 ને 2 વડે તમે ભાગી નાખો ને તો તમને જે જવાબ મળે ને અહીંયા લખ નાખો. 3 દુ 6 એટલે તમારો 6 જવાબ આવી જાય. અહીંયા 5 દુ 10 એટલે 5 વડે તમે ભાગો તો 2 જવાબ અહીંયા આવશે. એ જ રીતના અહીંયા તમારે 2 સંખ્યા આપેલી છે, 10 નું વિભાજન કરવાનું છે તો 5 ગુણ્યા 2. આના સિવાય બીજા કોઈ સંખ્યા નહીં આવે. ઓકે, તો અહીંયા 10 નું 30 વડે એટલે કે અહીંયા તમારે આનો ભાગાકાર કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. 10 તેરી 30. અહીંયા 30 છે એનો અહીંયા તમે 60 વડે ભાગાકાર કરી નાખો એટલે 30 દુ 60 એટલે અહીંયા તમારે 2. ટૂંકમાં તમારા અવયવો 60 ના જોવા મળશે. એ રીતના તમે વિભાજન કરી શકો. આ જવાબ તો તમારો ડાયરેક્ટ અહીંયા જવાબ લખી ગયેલા છે, પણ અહીંયા છે ને થોડુંક ટાઈપિંગ મિસ્ટેક હશે એટલે થોડુંક પ્રશ્નમાં ભૂલ હશે, પણ ડાયરેક્ટ તમને જવાબ આપેલો છે તો જોઈ લે એક વખત શું કહેવા માંગીએ. કે સંયુક્ત સંખ્યામાં અવિભાજ્યનું અવયવીકરણ એટલે કે અવયવો આપણે પાડીએ એ કયા પરિબળોનો સમાવેશ થતો નથી? કેવા પરિબળોનો? તો અવયવ એક અને સંખ્યા પોતે એ સંયુક્ત અવયવનું વિભાજન એ અવયવીકરણ એટલે કે અવયવોને સમાવિષ્ટ કરતી નથી. અવયવ એક છે તો અવિભાજ્ય સંખ્યામાં શું જોવા મળશે? સામાન્ય યાદ રાખવાનું, એક સંખ્યા હશે ને સંખ્યા પોતે, આ 2 જ અવયવો જોવા મળે. બીજા કોઈ અવયવ આની અંદર જોવા મળતા નથી. આ હતું આપણા પ્રશ્ન નંબર 3 નો જવાબ. પછી સૌથી મોટી 4 અંકની સંખ્યા લખો અને તેનો અવયવોનો સંદર્ભમાં વિભાજન કરો. સૌથી મોટી 4 અંકની સંખ્યા કઈ? 9 9 9 9. આના તમારે શું કરવાનું છે? અવયવમાં વિભાજન એટલે કે 9 ને તમારે આ રીતના છે ને વિભાજન કરવાનું છે.
3 વડે ભાગાકાર કરશો 3 તેરી 9, બધામાં 3. 3 વડે ભાગાકાર કરશો 3 એકુ 3, અહીંયા 1 આવ્યા. હવે જો 3 પછી 4 3 ને 5 નો આવે, 7 નો આવે તો 11 વડે ભાગ કરવાનો, જે અવિભાજ્ય સંખ્યાઓ છે. 11 એકુ 11, 11 એકુ 11. હવે તમારો 11 વડે પણ ભાગ નથી ચાલતો તો 101 છે પણ શું છે? અવિભાજ્ય સંખ્યા, એટલે 101 એકુ 101. આ તમારા 3 અવયવો જોવા મળશે અવિભાજ્ય સંખ્યાના સંદર્ભમાં. ત્યારબાદ સૌથી નાની 5 અંકની સંખ્યા લેવાની છે. 5 અંકની સંખ્યા સૌથી નાની એટલે કે 1, 2, 3, 4, 5. આ ચેપ્ટર નંબર 1 ની અંદર આ બધા આપણે અભ્યાસ કરેલો છે. સંખ્યા 4 અંકની સૌથી નાની સંખ્યા, 5 અંકની સૌથી મોટી સંખ્યા અથવા નાની સંખ્યાનું તમને ખબર જ છે. આનું વિભાજન કઈ રીતના, અવિભાજ્ય અવયવ કઈ રીતના પાડવા, એ હું તમને અહીંયા શીખવાડી રહ્યો છું. તો તમારે ખાસ આ બાબતમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા શું જોવા મળે? અહીંયા તમે 2 વડે ભાગો તો 2 પંચા 10, 0 0 0 0. ઓકે, અહીંયા પણ પાછો 2 વડે ભાગાલે 2 દુ 4, 2 પંચા 10, 0 0 0. 2 વડે પાછો ભાગાલે 2 એકુ 2, 2 દુ 4, 2 પંચા 10, 0 0. 2 વડે પાછો ભાગાલે 2 છક 12, 2 દુ 4, 2 પંચા 10, 0. હજી એક ટ્રાય કરીએ કે 2 તેરી 6, 2 એકુ 2, 2 દુ 4, 2 પંચા 10. આ રીતના તમે અવયવોમાં જશો ને તો તમારા અવયવ ત્યાં સુધી મળશે તમને. હવે 5 વડે તમારે ભાગ કરવાનો. 5 5 છક 30, 5 દુ 10, પચું પચું 25. પછી 5 વડે પાછો હાલશે. 5 એકુ 5, 5 દુ 10, પચું પચું 25. 5 એકુ 5 દુ 10, પચું પચું 25. 5 5 5 1. આ રીતના તમારો અવયવ મળશે. સમજાયું? બીજું કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. હવે તમારે અહીંયા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. આ છે ને એ તમારે લખી નાખવાનો. એનો જવાબ પણ શું થશે? છેલ્લે તમારો 5 અંકની સંખ્યા થતી જોવા મળશે. ઓકે, એકાદું શૂન્ય વધારે લેવાઈ ગયું તો જોઈ લેજો. ચાલો, પ્રશ્ન નંબર 6 શું કહેવા માંગે? પ્રશ્ન નંબર 6 ની અંદર શું કીધું કે 17, 29 ના બધા જ અવિભાજ્ય અવયવો શોધો અને તેને ચડતા ક્રમમાં ગોઠવો. 2 સળંગ અવિભાજ્ય અવયવો છે એની વચ્ચેનો સંબંધ જો કંઈ હોય તો જણાવો. શું કીધું કે 17, 29 આ છે એના અવયવો લખવાના છે. બધા જ અવિભાજ્ય અવયવો આપણે અહીંયા લખવાના છે. તો એમાં 17, 29 એના અવિભાજ્ય અવયવોની વાત કરીએ તો 7 વડે ભાગ હાલે. 7 દુ 14, 15, 16, 17. આ 3 અવયવો અહીંયા 3 શેષ મળે. તો 3 શેષ મળી એની સાથે અહીંયા 2 લેવામાં આવશે. એટલે કે 7, અહીંયા 7 ચોક 28 વડે ભાગાશે. એટલે 28 ને અહીંયા પાછી 4 શેષ વધી. તો 49 સાથે જવાબ આવે તો 27 27 49. 7 વડે પાછો અહીંયા ભાગ હવે હાલશે નહીં, કારણ કે છેલ્લે શેષ 7 છે. એટલે હવે અહીંયા 13 વડે તમે ભાગાકાર કરશો તો તમારો જે જવાબ આવશે એટલે અહીંયા તમે 13 એકુ 13, 13 નવા અહીંયા પછી તમારે કેટલી શેષ વધશે? તો કે ભાઈ 13 એકુ 13 લીધા એટલે તમારે 7 ને 4 21, 21 જેવું 7 ને 4 સોરી 11 જેવું તમારે જોવા મળશે. એટલે કે 117. તો 13 નવા 117. અહીંયા તમારો 19 જવાબ આવે તો 19 વડે પાછો ભાગ આપો, કારણ કે 19 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો તમારા અવયવ કેટલા મળશે? 7 ગુણ્યા 13 ગુણ્યા 19. આ તમારા અવયવ થશે. હવે આ અવયવો જે તમારે મળ્યા એ અવયવો શું કીધું કે એક ચડતા ક્રમમાં સળંગ તમારે લખવાના છે અને અવિભાજ્ય અવયવો વચ્ચે સંબંધ દર્શાવવાનો છે. કે સંબંધ શું જોવા મળે એ તમારે અહીંયા જણાવવાનો છે. તો આ હતું તમારો અવિભાજ્ય અવયવ મેળવવાની રીત. પછી શું કીધું કે 3 સળંગ સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 વડે અવિભાજ્ય હોય તો તેમના કેટલાક ઉદાહરણો આ વિધાનની ચકાસણી કરવાની છે. કે તમારે અહીંયા સ્પષ્ટ કરવાનું છે કે આ ઉદાહરણ છે એ શું કીધું કે 3 સળંગ સંખ્યાઓના ગુણાકાર હંમેશા 6 વડે અવિભાજ્ય હોય છે. તો 3 સંખ્યા આપણે લઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 4. આનો ગુણાકાર કરીએ એટલે 4 તેરી 12, 12 દુને 24. એટલે 24 ને 6 વિભાજ્ય 6 વડે ભાંગી શકે, 6 વડે વિભાજ્ય હશે તો સામાન્ય 2 અને 3 ની ચાવી લગાવવાની. 2 ની ચાવી શું કે બેકી સંખ્યા, તો કે હા બેકી સંખ્યા છે એટલે ચાવી લાગશે. 3 શું કે 2 વત્તા 3, 2 વત્તા 4
બરાબર 6 એટલે કે 6 ને 3 વડે ભાગો 3 દુ 6 જો શેષ શૂન્ય આવે તો એની પણ ચાવી લાગે એટલે હા ચાવી આ વિભાજ્યની ચાવી છે. તો બીજું એક ઉદાહરણ લે તો 5 ગુણ્યા 6 ગુણ્યા 7 આનું તમે એકવાર જવાબ મેળવીને પ્રયત્ન કરો કે અવિભાજ્ય છે કે નહીં ચકાસણી કરો. બે વિષમ એટલે કે તમારે અહીંયા એવું કીધેલું છે કે બે સળંગ વિષમ સંખ્યાઓ એટલે કે સમાન ન હોય એવી અલગ અલગ એ સરવાળો જો 4 વડે વિભાજ્ય હોય તો કેટલાક ઉદાહરણો તમારે અહીંયા સમજાવવાના છે કે 4 વડે તેનું વિભાજન શક્ય છે કે નહીં. વિષમ હોય એટલે કે અલગ અલગ હોય. અહીંયા તેમનું ઉદાહરણ લઈએ 211 અને 213. આ બંને ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માંગીએ કે બે સંખ્યાઓ લીધી બંનેનો સરવાળો બંનેનો જે બે વિષમ સંખ્યાઓનો સરવાળો છે એ સરવાળો કરીએ તો અહીંયા 211 ને 213 તો 3 ને 1 4 2 ને 4 તો 424 છે એને 4 વડે જો વિભાજ્ય હોય તો છેલ્લા બે અંકો વડે તમારે ભાગવું પડે એટલે 4 વડે અહીંયા તમારે ભાગવું પડે એટલે અહીંયા તમારે 4 6 24 નો ઉપયોગ કર્યો એટલે તમારે ચાવી અહીંયા તો લાગે. આ છે એ વિધાનની ચકાસણી કરવાની છે. તો હજી તમારે આવા 2-3 ઉદાહરણ લઈ અને સમજવાનું છે કે થાય છે કે નહીં એ તમારે પ્રયત્ન કરવાનો છે. પછી શું કીધું કે નીચેનામાંથી કયા પદાવલીમાં અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવ્યું છે કે કઈ પદાવલીની અંદર અવિભાજ્ય અવયવીકરણ થયેલું જોવા મળે છે. તો એ તમારે ચકાસવું હોય તો તમારે શું કરવું પડે આ રીતના જે આપણે ચાર્ટ બનાવીએ ચાર્ટ તમારે ઉપયોગ કરવાનો અને તમારે જોવાનું કે આ સાચું છે ખોટું છે. તો એની ચકાસણી તમારે કરવી પડે. આપણે 24 ની ટ્રાય કરી જ લઈએ તો 24માં 2 વડે ભાગ કરીએ 2 1 2 ને 2 2 4 અહીંયા 2 6 12 પછી 2 તેરી 6 3 1 3 પણ અહીંયા 4 તો ક્યાંય આવતા જ નથી તો આ સંખ્યા નહીં. એ રીતના બીજી બે સંખ્યાની તમારે ત્રણેયની ચકાસણી કરવાની છે. ઓકે. પ્રશ્ન નંબર 10 ની અંદર શું કીધું કે નક્કી કરો કે 25,100 સોરી થોડી મોટી સંખ્યા આપેલી છે તો આ સંખ્યા છે એની વાત કરીએ કે 25,11,045 વડે વિભાજ્ય હોય છે કે નહીં એ સોરી અહીંયા તમારે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે કે 25,110 એમાં 45 વડે વિભાજ્ય છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. સાંકેતિક સ્વરૂપમાં શું આપેલું છે કે 5 અને 9 ની સહવિભાજ્ય સંખ્યાઓ છે. 5 અને 9 એ સંખ્યાનું વિભાજ્યતાનું પરીક્ષણ કરવાનું છે. એટલે કે સામાન્ય હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયા તમારે આ નોંધમાં આ વસ્તુ આપેલી છે કે નોંધમાં તમને સમજાવવાનું કે કઈ રીતના નક્કી કરવાનું છે. 45 વડે તમે તેને અવિભાજ્ય છે કે નહીં અવિભાજ્ય તમારે ચકાસવું હોય 45 છે એ તો બહુ મોટી સંખ્યા થઈ પણ જો બંને કોઈ એવી બે ચાવીઓ લઈએ કે જેનો ગુણાકાર આપણે કરીએ તો 5 ને 9 9 પંચા 45 તો 5 ની ચાવી અને જો 9 ની ચાવી બંને લાગતી હોય ને તો આ સંખ્યાનું આપણે વિભાજ્ય છે કે નહીં એ ચકાસી શકીએ. તો અહીંયા તમારે શું કરવાનું કે 5 માટે શું કીધેલું છે કે 0 અને એ 5 હોવો જોઈએ. બે સંખ્યા હોવી જોઈએ એકમનો તો આ શૂન્ય વાળી તો છે એટલે કે 5 ની ચાવી તો લાગશે. 9 ની ચાવીમાં શું કરવાનું બધાનો સરવાળો એટલે કે 5 ને 2 7 7 ને 2 10 સોરી 5 ને 2 7 ને 1 9 એટલે કે 9 ને તમારે 9 વડે ભાગો તો શેષ શૂન્ય મળે. આ તમારો જવાબ છે એ શું છે વિભાજ્ય છે એવું કહી શકીએ. ઓકે. પ્રશ્ન નંબર 11 આપેલું છે એ 11 ની આપણે વાત કરીએ તો કે 18 એ 2 અને 3 ની બંનેની વિભાજ્ય છે. તો 2 અને 3 એ 6 વડે પણ વિભાજ્ય છે. તો આ રીતે 4 અને 6 બંને વડે વિભાજ્ય હોય શું આપણે કહી શકીએ કે 24 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. તો અહીંયા આપણે એવું ન કહી શકીએ. એનું કારણ છે કે 4 અને 6 છે એમાં 2 અને 3 પણ આવેલા છે. આ ચાવી લાગવી તો જોઈએ ને એટલે અહીંયા એવું આપણે કહી ન શકીએ. તમારે યોગ્ય ઠરાવને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું કીધું. શું કીધું કે ઉદાહરણ દ્વારા તમે સમજાવો. તો અહીંયા વિભાજ્ય છે કે નહીં એ તમારે ચકાસવું હોય તો કારણ કે જરૂરી નથી કે આવું શક્ય હોઈ શકે. કારણ કે ઘણી વખત ત્યાં વેરિએશન જોવા મળે એટલે કે આ બાબત છે સાબિત થતી નથી ભાઈ વિભાજ્યની ચાવી લાગવી જોઈએ. સમજાય કારણ કે 4 અને 6 છે એટલે તેમાં 12 ની ચાવી લાગી શકે
જો 12 છે એમાં 4 અને 6 ની ચાવી તો લાગે, પણ 24 માં તમે લગાવવાનો પ્રયત્ન કરો એ એમાં છે એ વિભાજ્ય નથી. આ બાબતમાં એ વિભાજ્ય તમને જોવા નહીં મળે, કારણ કે તમે 4 અને 6 બંનેને 24 વડે તમે વિભાજ્ય કરવા જાવ તો આ શક્ય બનતું નથી. 12 માં આ શક્ય બને પણ અહીંયા તમારે શક્ય બનશે નહીં. ઓકે, ત્યારબાદ તમારો એક પ્રશ્ન મને એવું લાગે રહી ગયો, તો કંઈ પ્રશ્ન હોય તો તમે મને કહેજો. ત્યારબાદનો જે દાખલો છે તમારે એકવાર પ્રયત્ન કરજો કરવાનો, બાકી 3.6 એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે, અસ્તુ જય હિન્દ જય ભારત.